ધોરણ 9 ઇંગ્લિશ ચેપ્ટર 3 મોહન એન્ડ હિઝ વીના. આજે પાઠ છે તેમાં પંડિત વિશ્વમોહન ભટ્ટની વાત કરવામાં આવી છે, જેમને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિશ્વમોહન ભટ્ટને 2017માં પદ્મભૂષણ પણ મળેલો છે. મોહન એન્ડ હિઝ વીનામાં તેમણે કઈ રીતે સંઘર્ષ કરી અને પોતાની જાતે બધાના ક્રિટિસિઝમ્સ સહન કરી અને મહેનતથી સફળતા મેળવી છે તેની વાત કરવામાં આવી છે. પાઠમાંથી ઘણું બધું શીખવા મળે છે. આ પાઠ સમજતી વખતે હું તમને થોડા ફોટોગ્રાફ્સ બતાવીશ. વિશ્વમોહન ભટ્ટના છે. આ ઉપરાંત તેમને જે મોહન વીણા બનાવી છે તેના પણ ફોટોગ્રાફ્સ છે. એટલે પાઠ ચાલતી વખતે તમે વિડીયોની ક્વોલિટી હાઈ રાખજો, જેથી તમને બધા ફોટોગ્રાફ્સ ક્લિયર દેખાય. અને ડ્યુરિંગ અ લેક્ચર તમારી બુક પણ ઓપન રાખવાની છે, જેમાં હું તમને અંડરલાઇન વર્ડ્સ કહીશ, જે હાર્ડ વર્ડ્સ છે તેમાં કયો મિનિંગ આવે છે તે પણ તમને ક્લિયર થઈ જશે. તો તે પણ આપણે જોડે જોઈશું. પાઠની શરૂઆત મોહન એન્ડ હિઝ વીનાથી થાય છે, જેમાં મોહન અને તેની વીણાની વાત કરવામાં આવી છે. પ્રી ટાસ્કમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા છે, જે સ્ટુડન્ટ્સ દ્વારા કેટલા પસંદિત છે, જે ટકાવારીમાં આપ્યા છે, પર્સન્ટેજમાં છે, જેના પ્રમાણે તમારે આન્સર લખવાના છે. પાઠ શરૂ થાય છે, જેમાં મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહનનો જન્મ સંગીતકારના પરિવારમાં થયો હતો. બોર્ન, વોઝ બોર્ન છે, ભૂતકાળમાં આપેલું છે, એટલે ધ્યાન રાખજો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, સંગીત તેના લોહીમાં હતું. મોહનની વાત કરી છે, એકવાર તમને બતાવી દઉં મોહન કોણ છે, તો તમને વધારે ઇન્ટરેસ્ટ આવશે પાઠમાં. તો આ જે ફોટો દેખાય છે, આ પદ્મભૂષણ એવોર્ડ લેતા છે પંડિત વિશ્વમોહન ભટ્ટનું, ખૂબ જ પ્રખ્યાત નામ છે. આ છે વિશ્વમોહન ભટ્ટ, અને તેમના હાથમાં છે આ મોહન વીણા છે, જેની રચના તેમને જાતે જ કરી છે. આ પંડિત વિશ્વમોહન ભટ્ટનો ફોટો છે, અને હાથમાં છે તે મોહન વીણા છે. પાઠ ઉપર ફરીથી જઈએ. He grew up with musicians. તેઓ સંગીતકારો વચ્ચે ઉછર્યા છે. ગ્રુ અપ એટલે ઉછેરવું. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. હવે સાંભળજો, વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિક એટલે મોઢે ગવાતું સંગીત હોય છે, તેને શું બોલાય છે? વોકલ મ્યુઝિક. મ્યુઝિશિયન્સ એટલે સંગીતકાર. આગળ ઉપર જોઈ લીધું હતું ને, મ્યુઝિશિયન્સ એટલે શું થશે? સંગીતકાર. તેમના પપ્પા અને બીજા પરિવારના સભ્યોની જેમ શરૂઆતમાં તેમને ગાવાની તાલીમ આપવામાં આવી. વોકલ મ્યુઝિક એટલે શું થશે? ગાવાની તાલીમ. Then he tried his hand at the violin. તેના પછી તેમણે વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. વાયોલિન બધાએ જોયું હશે. ના જોયું હોય તો વાયોલિનનો ફોટો બતાડી દઉં છું. આ વાયોલિન છે, એટલે ગાવાની પહેલા શરૂઆત કરી, જેના બાદ તેમણે વાયોલિન વગાડવાની શરૂઆત કરી હતી. When he was about 10, he started liking sitar. જ્યારે તેઓ 10 વર્ષના હતા ત્યારે તેમને સિતાર ગમવા લાગી. He was also trained in it and played it for about 3 years. તેમાં તેમને તાલીમ આપવામાં આવી અને લગભગ 3 વર્ષ તેમને વગાડી. એટલે સિતાર તેમને કેટલા વર્ષ વગાડી હતી? 3 વર્ષ. સિતારનો ફોટો જોઈ લઈએ છે. વાયોલિન પછી સિતાર. તો આ સિતાર હતી, જે તેમને ગમવા લાગી હતી અને 3 વર્ષ સુધી તેમને મહેનત કરી હતી. A German lady came to stay with Mohan's family to learn music from his father. કમનું ભૂતકાળનું રૂપ આપ્યું છે કેમ, બરોબર? એટલે ધ્યાન રાખજો, કેમ આપ્યું છે, ભૂતકાળમાં વાક્ય છે. એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસે સંગીત શીખવા માટે તેમના પરિવાર સાથે રહેવા લાગી. ટુ સ્ટે, સ્ટે એટલે તમને ખબર હશે, રોકાવું અથવા રહેવું. વિથ મોહન્સ ફેમિલી, મોહનના પરિવારની સાથે. ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે. It was then that the guitar entered in his life. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. He began his experiment with that beautiful instrument. અને તેમણે આ સુંદર વાદ્ય સાથે પ્રયોગો શરૂ કર્યા. No other instrument now in my life. હવે મારા જીવનમાં બીજા કોઈ વાદ્યને સ્થાન નથી. I want to play the guitar only. મારે ફક્ત ગિટાર જ વગાડવી છે. એટલે સૌથી પહેલા વાયોલિન શીખ્યા, વાયોલિન બાદ સિતાર, અને હવે ગિટાર. ગિટારનો ફોટો દેખાડી લો. ગિટાર બધાએ જોયું જશે. આ ગિટારનો ફોટો છે. એટલે તમને જર્મન લેડી જે આવ્યા હતા તેમના ઘરમાં શીખવા, અને ત્યારબાદ તેમના જીવનમાં ગિટારનો સમાવેશ થાય છે. Said Mohan to himself,
મોહને પોતાની જાતે કહ્યું, પોતે વિચાર્યું કે હવે તેમના જીવનમાં બીજું કોઈ વાદ્યને સ્થાન નથી, ફક્ત ગિટાર જ વગાડવી છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર તેમનો ખૂબ સમય લેતું હતું. ગિટાર ધ હોલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. આપણા પરિવારમાં સિતાર, ગિટાર, ગિટાર નથી ચાલતું, ખાલી સિતાર, વોકલ્સ આગળ પડાઈ ગયો છે. વોકલ્સ એટલે શું થાય છે? ગાયન. એન્ડ ક્લાસિકલ વાયોલિન, શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. એટલે જ અહીંયા ગિટારની શું થઈ? ના પાડવામાં આવી હતી. પણ મોહનના જીવનમાં તો ગિટાર આવી ગયું હતું. સિતાર ગાવાની શરૂઆત અને જે ક્લાસિકલ વાયોલિન હતું તેની જ પ્રેક્ટિસ અથવા તો તાલીમ અથવા તો અભ્યાસ તેમના ઘરમાં થતો હતો. The guitar does not have the effect which our instrument do and moreover it is નું ટૂંકું રૂપ છે it's not from India. એટલે ઘરના લોકોની માનસિકતા આ હતી અને તેઓ એવું વિચારતા હતા કે આપણા વાદ્યો જેવી અસર ગિટારમાં થતી નથી. ઉપરાંત ભારતનું પણ વાદ્ય નથી. ગિટાર એ ભારતનું નથી. એટલે એ લોકો ખાલી ભારતીય શાસ્ત્રીય સંગીતના તરફ જ લક્ષ્ય ધરાવતા હતા. એટલે સિતારને સ્થાન હતું, ગિટારને સ્થાન ન હતું. વોકલ્સનો અર્થ શું થશે? ગાવાને. અને ક્લાસિકલ વાયોલિન એટલે શાસ્ત્રીય વાયોલિન તેનો સમાવેશ તેમના પરિવારમાં થતો હતો. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. અને આ વાત કોણે કરી? તેમના કુટુંબના એક સભ્યએ, પરિવારના સભ્યએ કીધું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. એટલે કહે છે તને ખબર છે તારા પિતાને ગિટાર માટેનો તારો પ્રેમ પસંદ નથી. સેડ હિઝ આંટી. તેની માસીએ કીધું અથવા કાકીએ કીધું. આંટીમાં તમને ખબર જ છે આપણે માસી કાકી એમ દરેક સંબંધ માટે ક્લેરિફિકેશન હોય છે. જ્યારે ઇંગ્લિશમાં આંટીમાં માસી પણ આવી જાય છે, કાકી પણ આવી જાય છે, ફોઈ પણ આવી જાય છે. એટલે તેમના આંટીએ કીધું એટલે કે માસીએ, કાકી, કોઈ પણ ફેમિલી મેમ્બરે કીધું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ તેમની માતા તેમની મદદે આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એટલે કે છે તેને તેના હૃદયની ઈચ્છા અનુસાર વર્તવા દો અથવા તેના હૃદયની ઈચ્છાને અનુસરવા દો. ડિઝાયર ઈચ્છાઓ. બરોબર. શી ડિક્લેર. તેમણે જાહેર કર્યું. ભૂતકાળ છે. ડિક્લેરનું ભૂતકાળ છે ડિક્લેર્ડ. આ દેખાય છે તમને? તે છે પંડિત વિશ્વમોહન ભટ્ટ અને તેમની મોહન વીણાની સાથે છે. Then his father started supporting him. અને તેના પછી તેમના પિતાએ ટેકો આપવાનું શરૂ કર્યું, સપોર્ટ આપવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. તેઓ ખૂબ ખુશ થયા અને પશ્ચિમના આ જે ગિટાર વાદ્ય છે તેમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. મોડિફાઈ કરવું, ફેરફાર કરવું, પરિવર્તન કરવું. ડિસાઇડ કરવું એટલે નક્કી કરવું. કોને મોડિફાઈ કરવાનો હતો? વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટને. કયું વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ? તો ગિટારને. He tried to make it suitable for playing pure Indian classical music. તેણે તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પકડવા માટે અનુકૂળ કરવા પ્રયત્ન કર્યો. ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં ભારતીય શાસ્ત્રીય સંગીતમાં અનુકૂળ કરવા માટે પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર પર જ ધ્યાન આપ્યું. One evening, there was a gathering of close family friends. In this small gathering, Mohan's brother, sister, and nephew, who were also performing artists, played music on their classical instruments. ધ્યાન રાખજો, આખું કુટુંબ સંગીતમાં જ રચાયેલું હતું. આખું કુટુંબ સંગીતમાં પોતાનો શાસ્ત્રીય સંગીતમાં પોતાનું યોગદાન આપેલું છે અને એમાં સફળ થવું ખૂબ જ અઘરું હોય છે. એટલે શું થયું? એક સાંજે તેમના ઘરે નિકટના કૌટુંબિક સભ્યો, મિત્રોનો મેળાવડો હતો. બધા ભેગા થયા હતા. જેમાં નાના મેળાવડામાં તેમના મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ, નેફ્યુ એટલે શું થાય છે? ભત્રીજાઓ, જેઓ જાહેરમાં વગાડનાર કલાકારો પણ હતા. એટલે બધાની વચ્ચે જાહેરમાં પરફોર્મન્સ આપતા હતા શાસ્ત્રીય સંગીતમાં. તેમના શાસ્ત્રીય વાદ્ય પર સંગીત વગાડ્યું. તેમને જે શાસ્ત્રીય વાદ્ય વગાડતા તેના પર તેમને ભારતીય સંગીત વગાડ્યું હતું. There were a great appreciation અને તે બધાના ખૂબ વખાણ થયા હતા. મોહન ટુ expressed his wish to perform. મોહનની પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. He played on a guitar અને તેને ગિટાર વગાડી. After his performance, a relative said,
તેની રજૂઆત બાદ, તેના પરફોર્મન્સ બાદ, એટલે ગિટાર વગાડ્યા પછી રિલેટિવ એટલે સંબંધીએ કીધું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ. આ નવા વાદ્ય પર ખૂબ મહેનતની જરૂર છે. વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ નવા વાદ્ય પર તારે ખૂબ જ મહેનતની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા એક સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર, જો તું સિતાર વગાડતો હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું તારા ભાઈ બહેન સાથે સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે શરૂઆતમાં જ 2 વર્ષ ગાળ્યા. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. છતાં પણ આ વાદ્યમાં વધારે મહેનતની જરૂર છે. એટલે વિચાર કરો કેટલા ક્રિટિસિઝમ મળ્યા છે. ભાઈ બહેનને ભત્રીજાઓ સારું શાસ્ત્રીય સંગીત વગાડે છે અને ગિટાર વગાડવાથી તમને એટલી સફળતા મળી નહોતી અને હજુ વધારે મહેનત કરવાનું કહે છે. આ સાંભળ્યા પછી શું થાય છે? દેખો, હજુ પણ એક વ્યક્તિ કહે છે તમને, આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તેમના રજૂઆત બાદ કોઈ બોલ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે તમારે પહેલા પણ આવ્યું છે ફર્સ્ટ ચેપ્ટરમાં, સ્ટ્રીમ એટલે ઝરણું. એટલે કહે છે કે સિતારનો અવાજ, ધ્વનિ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા વાદ્યમાં તે ઊંડાણ નથી. જે ઊંડાણ સિતારમાં છે, તેના સંગીતમાં છે, તેવું ઊંડાણ ગિટારમાં નથી. યેટ અનધર સેડ, વળી બીજા સંબંધીએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. એટલે કે તારો ભાઈ વાયોલિન વગાડે છે, તેના સુર અને તાલ કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આ બધું સાંભળીને મોહન નિરુત્સાહી થઈ ગયો, ડિપ્રેસ થઈ ગયો, ઉદાસ થઈ ગયો અને આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. તેને પોતાના જીવનના 2 વર્ષ આ વાદ્યની પાછળ ગાળ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. પણ હૃદયમાં હતું કે હું ગિટાર માટે જ જન્મ્યો છું. There is no instrument for in but the guitar. કહે છે કે મારે ગિટાર સિવાય બીજું કોઈ જ વાદ્ય વગાડવું નથી. He thought, તેને વિચાર્યું. એટલે વિચાર કરો, આટલા બધા સંબંધીઓએ તેને ક્રિટિસાઇઝ કર્યા છે, આટલું બધું કીધું છે, ઉદાસ થઈ ગયા, આખી રાત રડ્યા, છતાં પણ તેઓ પોતાના હૃદયની વાત હતી કે ના, તમને ગિટાર વગાડવું છે, તેમાંથી તેઓ ડગ્યા ન હતા. This instrument will become my face to the world. આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. I am sure. મને ખાતરી છે. I am going to make it big, very big. હું સફળ થઈશ. હું ખૂબ જ સફળ થઈશ. હું ખૂબ જ મોટો બનીશ. આવું પણ મિનિંગ થાય છે. He was determined. તેઓ કૃત નિશ્ચય હતા. બરોબર? કૃત નિશ્ચય હતા, જેને શું બોલાય છે? ડિટરમાઇન્ડ. એટલે પોતાનું જે ડેડિકેશન હોય છે કામના પ્રત્યે, ગિટારના પ્રત્યે, પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ પ્રત્યે, તે નિશ્ચયમાં તેઓ ડગ્યા નહીં અને તેમને વિચાર્યું કે તે આ જ ઇન્સ્ટ્રુમેન્ટમાં, આ જ વાદ્યમાં સફળ થશે. This experience took place when Mohan was only 16 years of age. અને આ પ્રસંગ બન્યો હતો ત્યારે મોહન ખાલી 16 વર્ષના જ હતા. ધ્યાન રાખજો, 16 વર્ષની ઉંમરે લોકોએ તેમને ક્રિટિસાઇઝ કર્યા હતા અને વાદ્ય છોડવાનું કીધું, પરંતુ તેઓ ડગ્યા નહીં. અહીંયાથી શીખવા મળે કે આપણને પણ જીવનમાં ગમે તેટલા વિરોધી આવે, પણ અંતર હૃદયથી જ્યારે આપણે વિચારતા હોઈએ કે ના, સફળતા મળશે જ અને પોતાના ધ્યેયની તરફ અથાગ મહેનત કરીને આગળ વધવું જોઈએ. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને તે પ્રસંગ તેમના જીવનમાં પરિવર્તનની પળ હતી. ટર્નિંગ પોઈન્ટ હતો, બદલાવનો પોઈન્ટ હતો, સમય હતો, બદલાવનો સૂચક હતો, પરિવર્તનની પળ હતી. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. મોહને તેનો જે રિયાઝ છે, જે તાલીમ છે, તેનો સમય બમણો કરી દીધો અને દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતા હતા. He also studied other aspects of the guitar. તેમણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. એસ્પેક્ટ્સ એટલે શું થશે? પાસાઓ. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. તેમણે દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત, ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું વિચાર્યું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. તેમણે આ વાદ્યનું નિર્માણ કર્યું જેમાં ધ્વનિ અને સુર તો ગિટાર જેવા હોય, પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય.
Not only the sound that my instrument produces is important, but it must also express my vision. એટલે કે છે કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ મહત્વનો નથી, પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. વિઝન એટલે દ્રષ્ટિ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, મારે વાદ્ય દ્વારા શું કહેવું છે તે. એટલે તેમણે વાદ્ય દ્વારા શું કહેવું છે તે માત્ર તેનો ધ્વનિ નહીં, પરંતુ જે અવાજ છે તેનાથી તેમની દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ, આવું પોતે પોતાની જાતે વિચાર્યું. He said to himself, તેમણે વિચાર્યું, એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અને અથાગ પરિશ્રમથી. અનટાયરિંગ યાદ રાખજો, અથાગ મહેનત, ખૂબ જ મહેનત. એફર્ટ્સ એટલે પ્રયત્ન, અનટાયરિંગ એટલે અથાગ, ખૂબ જ પરિશ્રમથી, અને એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, અને રાગની ઊંડાણપૂર્વકની સમજથી he created the wonderful મોહન વીણા, અને તેમણે અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. આ વીણા છે ને, જેમાં ગિટાર મિક્સ છે, તેમને પોતે પ્રોડ્યુસ કર્યું છે તેમના નામ ઉપરથી, એટલે આને શું બોલાય છે? મોહન વીણા. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. ધ્યાન રાખજો, શું ઓળખે છે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ, જેમનો ફોટો મેં તમને બતાવ્યો છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. શું કહે છે? કે હું ફક્ત મારા હૃદયની ઈચ્છાને અનુસર્યો અને હું અહીં છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં ઇનામ વિતરણ સભામાં તેમને આ વસ્તુ કહી હતી કે મેં ખાલી મારા હૃદયની ઈચ્છાને અનુસર્યું અને હું અહીં છું. અહીંયાથી આપણને બોધ મળે છે કે આપણા હૃદયની ઈચ્છાને અનુસરવું જોઈએ. ગમે કેટલા લોકો ક્રિટિસિઝમ્સ આપે, પણ એમાંથી પોઝિટિવલી થઈ અને અથાગ મહેનત કરીને સફળતા મેળવી શકીએ છીએ. હું તમને ફોટો બતાવી દઉં મોહન વીણાનો, કેવી દેખાય છે, તો તમને ખ્યાલ આવશે. આ ગિટાર છે, આગળ આપણે શું જોયું હતું? સિતાર. આ બંનેને ભેગું કરીને તમને મોહન વીણા બનાવી છે. તમને આ પોર્શન દેખાશે એરોમાં, તો આ દેખાય છે, આ ગિટારનો છે, ને પાછળનો પોર્શન કોનો છે? સિતારનો છે. આ મોહન વીણાનો ફોટો છે. આમ અહીં આગળ આ પાઠ પૂરો થાય છે. અહીં આગળ નીચે તમને ગ્લોસરી આપી છે, જોડે છે વોકેબ્યુલરી, જેમાં તમારે વાક્યો જાતે બનાવવાના છે. અહીંયા તમને જોડકા આપ્યા છે, જેના આધારે તમારે જાતે વાક્ય બનાવવાના છે. અહીં આગળ તમને ઈમેલનું આપ્યું છે, ડિટેલ્સ કઈ રીતે મેલ લખાય છે તે, અને જેમાં તમને આ ખાલી જગ્યા આપી છે, જે તમારે જાતે ભરવાની છે. નજીકના જે શબ્દો છે તેને શું કરવાના છે? અંડરલાઈન કરવાના છે. ઇનકોર્પોરેટ તો શું થશે? ઇન્ક્લુડ થાય છે, બરોબર? ઇનકોર્પોરેટ એટલે શું થશે? ઇન્ક્લુડ. જેના પછી એસ્પેક્ટ છે, ડિપ્રેસ્ડ છે, અપ્રૂવ છે, એક્સપેરિમેન્ટ છે, ને ઇન્સ્ટ્રુમેન્ટ છે. અહીંયા જેટલા પણ શબ્દો આપ્યા છે ને, જેનામાંથી તમારે શોધવાનું છે. એસ્પેક્ટ્સ એટલે ફીચર્સ, જેને આપણે પાસાઓ પણ કહીએ છીએ, બરોબર? ડિપ્રેસ્ડ તો સેડ, ઉદાસ. અપ્રૂવ, એપ્રિશિએટ. એક્સપેરિમેન્ટ, ટ્રાયલ. એક્સપેરિમેન્ટ કરો, પ્રયોગ કરો. ટેક ટ્રાયલ. ઇન્સ્ટ્રુમેન્ટ તો ડિવાઇસ થશે, વાદ્ય. અહીં આગળ તમને ટ્રુ એન્ડ ફોલ્સ પણ આપ્યો છે, પાઠના આધારે છે. પાઠ યાદ રાખજો, જેનાથી ટ્રુ એન્ડ ફોલ્સ સરળ થઈ જશે. મોહન લાઇક્ડ ધ ગિટાર when he was 10 years old. False. Mohan's father did not approve on his love for the guitar. તો શું આવશે? True. Mohan's brother, sister and nephew were praised in the gathering. True. According to one remark, sister has depth of sound. True. Mohan stopped playing guitar after the remark. ફોલ્સ. ગિટાર વગાડવાનું તમને ચાલુ જ રાખ્યું હતું, રિમાર્ક પછી પણ, સુધારા પછી પણ, લોકોના કીધા પછી પણ તમને ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે, વગાડવાની જે મહેનત છે, તે ચાલુ જ રાખી હતી. મોહન વીણા ઇઝ નોટ ઇન્વેન્ટેડ બાય પંડિત વિશ્વ મોહન ભટ્ટ. ફોલ્સ. ખબર છે તમને નિર્માણ કરેલું છે. મોહન ફોલોડ હિઝ હાર્ટ્સ પેશન. ટ્રુ. હવે આગળ તમને બોક્સીસ આપ્યા છે, જેમાં તમારે અરેન્જ કરવાના છે સેન્ટેન્સીસ. પહેલા કઈ ઘટના બની હતી તેના વિશે તમારે લખવાનું છે. તો દેખજો,
મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ. બીજી ઘટના છે, he was attracted to guitar. ત્રીજી ઘટના છે, decided to work hard and make the instrument his face. સેકન્ડ લાઈન છે, he was not appreciated well in a family concert. મોહન got a Grammy award. તો સૌથી પહેલી ઘટના કઈ છે? તો he was attracted to guitar. આ કઈ છે? ફર્સ્ટ ઘટના છે. બીજી ઘટના કઈ છે? તો he was not appreciated well in a family concert. ત્રીજી ઘટના કઈ બને છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ. અને તેના પછી તે ખૂબ જ ઉદાસ થઈ ગયા અને રડ્યા. પછી તેમને નક્કી કર્યું ચોથી ઘટનામાં he decided to work hard and make the instrument his face. અને છેલ્લે બને છે મોહન ગોટ અ ગ્રેમી એવોર્ડ. અહીંયા આગળ તમને આપ્યું છે સેન્ટેન્સીસ લખવાના છે ટેક્સ્ટમાંથી. ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. નજીકના અર્થ પ્રમાણે તમારે વાક્ય શોધી અને પાઠમાંથી લખવાના છે. અહીંયા આગળ ઉદાહરણ આપેલા છે. મોહન્સ આંટી એક્ઝામ્પલ છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. હવે મોહનના મમ્મી શું કહે છે તે રિલેટિવ 1 2 3 4 શું કહે છે ને મોહન પોતાની જાતને શું કહે છે તે બધા વાક્યો જે તમને ટેક્સ્ટમાં આપ્યો છે તે પ્રમાણે લખવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આન્સર ધ ક્વેશ્ચન. સવાલ જવાબ છે પાઠના આધારે. આ ખાસ મોઢે કરી લેવાના અને આની તૈયારી કરી લેવાની. અહીંયા આગળ તમને બીજું આપ્યું છે લેંગ્વેજ પ્રેક્ટિસમાં, જેમાં અંડરલાઇન વર્ડ આપેલા છે પેસેજમાંથી. એ ઓબ્ઝર્વ કરવાના છે અને લખવાના છે. તેના પછી છે બીમાં મેચ ધ ફ્રેઝીસ. ફ્રેઝીસને મેચ કરવાના છે. શું મિનિંગ છે તે લખવાનું છે. તો દેખજો વિધાઉટ મેકિંગ એની નોઇઝ, તો એનું એક્ઝામ્પલ તમને આપેલું જ છે. સ્ટુડન્ટ્સ આર રીડિંગ ઇન ધ લાઇબ્રેરી વિધાઉટ મેકિંગ એની નોઇઝ. બરોબર, તમારે આ પ્રમાણે શું લખવાનું છે? વાક્ય બનાવવાનું છે. અને એનો બીજો મિનિંગ શું થાય? વિધાઉટ મેકિંગ એની નોઇઝ એટલે શું થશે? તો આન્સર આવશે સામે સાયલેન્ટલી. બીજું વાક્ય શેમાં બનાવ્યું છે? તમને સાયલેન્ટલીમાં બનાવ્યું છે. દેખાય છે? વિધાઉટ મેકિંગ એની નોઇઝ. અને બીજે શું છે? સાયલેન્ટલી છે. એટલે આ રીતે તમારે બનાવવાના છે. અંદરથી શોધીને નોઇસલેસલી અથવા સાયલેન્ટલી મિનિંગ થાય છે. આ શોધીને વિથ ગ્રેટ પ્લેઝર, તો જેનો અર્થ શું થશે? હેપીલી. તો વિથ ગ્રેટ પ્લેઝર એટલે શું થશે? હેપીલી. જેના આધારે તમારે વાક્ય બનાવવાના છે. એટલે અંદરથી મેચ કરવાનું છે અને તેના પછી વાક્ય બનાવવાનું છે. અહીં આગળ તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપી છે, જેમાં તમારે શબ્દો લખવાના છે. જે તમને યોગ્ય લાગે તે અહીંયા આપેલા કૌંસમાંથી શબ્દો તમારે ગોઠવીને પેરેગ્રાફની અંદર લખવાના છે. લેંગ્વેજ 4માં પણ કોન્વર્ઝેશન આપી છે, જેમાં પણ તમારે ખૂટતા શબ્દોને ઉમેરવાના છે. લેંગ્વેજ 5માં તમને મેનર આપી છે અથવા તો ફ્રીક્વન્સી આપી છે, જે યોગ્ય જગ્યાએ મૂકવાની છે. The new boy quietly waited outside the principal's office. તો અહીંયા આગળ છે ને આ જે ડબલ લાઈન કરી છે આ સાઇન છે ને ત્યાં શું આવશે? ક્વાઇટલી આવશે. એ જ રીતે ઓફન અને યુઝ્યુઅલીને તમારે વાક્યની અંદર સેટ કરવાનું છે મિનિંગની સાથે. અહીંયા આગળ ગેમ છે જે રમવાની છે, વર્ડ ઓફ એક્શન્સ છે. પછી અહીંયા આગળ સ્ટોરી છે રેબિટ અને ટોર્ટોઇઝની, જે તમારે લખવાની છે. ઘણાના એક્ઝામ આવું પૂછાય પણ છે. ચિત્રના આધારે વાર્તા બનાવવાની હોય છે, જે તમને આ હેલ્પ કરશે. ગાઈડમાં પણ ડિટેલમાં આપેલું જ છે. રાઇટિંગનો સેક્શન છે, જેમાં પેરેગ્રાફ લખવાનો છે માય હોબી પર. ધ્યાન રાખજો, આ માય હોબી ઉપર એસે પણ પૂછાય છે, નિબંધ પણ પૂછાય છે. અહીંયા આગળ તમને ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે, દેખાય છે? અહીંયા આગળ એનું નામ લખવાનું છે. હાર્મોનિયમ છે, તમે લોકોએ જોયું હશે આ હાર્મોનિયમને. તેના પછી બીજા ઇન્સ્ટ્રુમેન્ટ પણ આપેલા છે, જેના ફોટા મેં તમને ઓલરેડી બતાવ્યા છે. વીણા અને ગિટાર ભેગું થઈને શું બન્યું? મોહન વીણા. બરોબર. અને અહીંયા આગળ આ પાઠ પૂરો થાય છે.